હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શનિદેવ મંદિર, જુનાગઢ, ગિરનાર. ભાદરવા પક્ષની શુક્લ પક્ષની ચતુર્થીએ આપણે બધા ગણેશજીના જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. તો ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી આ તહેવાર ઉજવાય છે. ગણપતિજીનું પ્રાગટ્ય બધા એવી રીતે માને છે કે પાર્વતીજીએ એની શક્તિમાંથી ગણેશજીને ઉત્પન્ન કર્યા છે અને શિવજી સમાધિમાં રત છે. જ્યારે શિવજી સમાધિમાંથી ઉઠે છે ત્યારે ગણપતિ ભગવાન એને અંદર જવાની ના પાડે છે અને ભગવાન એનું માથું કાપી નાખે છે અને તેના ધડ ઉપર હાથીનું માથું મૂકે છે. આ એક કથા છે, પણ એ એક ઉદાહરણ પણ છે. આપણે સામાન્ય માનવીઓ છીએ, થોડું જપ તપ સાધના કરીએ છીએ, છતાં પણ આપણને એક આભાસ થઈ જાય છે કોઈ પણ વાતનો, કોઈ પણ સિચ્યુએશનનો આપણને આભાસ થાય છે. તો એ તો પરબ્રહ્મ પરમાત્મા છે, શિવ, ઓમકાર, પ્રણવ, જેમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. તો એની જાણ બાર શું હોય, એની આંખ બાર શું હોય કે એ ગણપતિજીનું માથું કાપી શકે. તો આ એક એવી રીતે ઉદાહરણ છે કે આપણે કહેવત છે ને કે કોઈ અભિમાન કરતું હોય, અહંકાર હોય, તો આપણે કહીએ છીએ કે માથા ઉપર એની અહંતા તો જો માથા ઉપર ચડીને બોલે છે. તો આપણા માથામાં જ જે મગજ આવેલું છે તેમાં જ અહંકાર જેવી ભાવના ઉત્પન્ન થાય છે. તો શિવજી એનું મસ્તક કાપવું એટલે કે એને ગણેશજીને પ્રથમ પૂજ્ય સર્વોપરી દેવતા બનાવવા માટે તેણે તેનું શીશ કાપ્યું. મતલબ આ શરીરરૂપી શીશ નથી કાપ્યું, પણ મગજમાં જે બધા એક ભાવો હોય છે, આપણા આસુરી ભાવો, તેને એણે કાપી નાખ્યા છે. ગણેશજીને કહેવાય છે લાંબા કાન છે. તો લાંબા કાન છે એટલા માટે કે સમાજમાં બધા પોતપોતાની બુદ્ધિ રૂપી વાતો કહે છે, આપણે સાંભળીએ છીએ. તો કાન મોટા રાખવા ગણેશજીની જેમ, કે એમાંથી શું સાચું છે, શું કરવા જેવું છે, શું યોગ્ય છે તે કરવું. સાંભળવું બધું, પણ કરવું એટલું જ જે યોગ્ય છે. પેટ મોટું છે એટલા માટે કે તે હર સુખ દુઃખ, હર વાતને પચાવી જાય. તો પેટને આપણે પણ એવું મોટું રાખવું જોઈએ કે હર વાત એમાં પચી જાય. એક સાધક જ્યારે સાધના કરે છે ત્યારે તે જે અનુભવો એને થાય છે, જો એ બધાને બહાર કહેવા માંડે તો એ અનુભવો એને પછી થતા નથી. કહેવાય છે ને કે અધૂરિયા ઘડા છલકાય છે. તો જે પૂર્ણ પાત્ર બને છે, જે બધું અંદર સંગ્રહ કરી શકે છે, તેના માટે અધ્યાત્મના માર્ગમાં તે આગળ વધી શકે છે. લોકો કહે છે, જે પણ સાધક કહે કે મેં બધું જાણી લીધું, તો આ તો એક અનંત બ્રહ્મની યાત્રા છે, જે અનંત છે. તેને કેવી રીતે કોઈ જાણી શકે? જેણે જાણ્યું છે તે ખરેખર ચૂપ થઈ ગયા છે, કેમ કે તેને પરબ્રહ્મ પરમાત્માની આ એક લીલાની ખબર પડી ગઈ છે કે આ કર્મભૂમિ છે, એના ઉપર સૌ પોતપોતાની કર્મના આધારે જીવે છે. અહીં કર્મની ગતિ ચાલે છે બસ. તો એ ચૂપ થઈ જાય છે અને એને પણ ખ્યાલ આવી જાય છે, જે બ્રહ્મ અનુભૂતિ કરે છે એ ખાલી અનુભૂતિ કરી શકે છે. તો બ્રહ્મ અનુભૂતિ જેને થઈ છે તેને એ અનુભવમાં આવે છે કે સારો સંસાર, પૂર્વ બ્રહ્માંડ, સારો સંસાર એક જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું છે. અહીં કોઈ જુદું નથી. અહીં તો એક જ બ્રહ્મ ચરાચરમાં વ્યાપ્ત છે. તો ગણેશજીની જે શરીરની રચના બતાવી છે તેમાંથી આપણને શીખવાનું છે
કે એના કાન કેમ મોટા છે, એનું પેટ કેમ મોટું છે, એનું શીશ કેમ કપાણું છે. ગણેશજી મૂલાધાર ચક્ર નિવાસ કરે છે. સૌથી પહેલાં જ્યારે સાધક કોઈ સંત ઉર્ધ્વગામી બને છે તો તે મૂલાધાર ચક્રથી થાય છે. મૂલાધાર ચક્રના દેવતા ગણેશજી છે. તે ચક્ર ભેદન કરવાથી જ સાધક આગળ ઉપર ઉર્ધ્વગામી થઈ શકે છે. ગણેશજીની કૃપાથી, અનુકંપાથી, તેની કરુણાથી સાધક એ ચક્રને ભેદીને આગળ વધી શકે છે. એટલે ગણપતિજીને આપણે પ્રથમ દેવ તરીકે પૂજીએ છીએ. કોઈ પણ માંગલિક કાર્ય, શુભ કાર્ય, તેમાં આપણે સૌથી પ્રથમ ગણેશજીનું સ્મરણ કરીએ છીએ, તેની વંદના, તેનું પૂજન, તેની અર્ચન કરીએ છીએ. તેના દીકરા છે શુભ લાભ, તેની પત્નીઓ છે રિદ્ધિ સિદ્ધિ. તો જે કહેવાય છે કે જે આશીષ કપાણું, મતલબ કે જેના મગજમાં ફેર પછી કોઈ ખરાબ ભાવ કે કંઈ આવતું જ નથી, જે એક સુયોગ્ય બની ગયું, જેનું માથું સુયોગ્ય બની ગયું, ત્યાં પછી રિદ્ધિ અને સિદ્ધિ આવે જ ને. તેના પુત્રો છે લાભ શુભ. તો જ્યાં બધું જ સુયોગ્ય, સુપાત્ર છે, સારા વિચારો છે, સારું કાર્ય છે, સારું કર્મ છે, અને પોતે ખુદ પરબ્રહ્મ પરમાત્મા છે, તો ત્યાં તો બધું શુભ અને લાભ જ થાય ને. તેની પુત્રીનું નામ છે સંતોષી માતા. તો આ બધું હોવા, પૂર્ણ બધું જ હોવામાં તેને માણસને એક સંતોષ મળી જાય છે ને. એવી રીતે આ ગણપતિજીનો પરિવાર છે. ગણેશજી, રિદ્ધિ સિદ્ધિ માતા, લાભ શુભ દેવ, તેના પુત્રો, તેની પુત્રી સંતોષી માતા. તો આપણને આમાંથી બહુ બધું શીખવા મળે છે. અગર આપણે વિચારીએ કે આનું કારણ શું હતું, તો આપણને તેમાંથી ઘણું બધું શીખવા મળે છે. તો ગણપતિ ભગવાન શુભતાના પ્રતીક છે. કોઈ પણ માંગલિક કાર્ય, શુભ કાર્યો ગણપતિ ભગવાન વગર અધૂરા છે. ગણપતિ ભગવાનનું અથર્વ શીર્ષ, તેના પાઠ કરવા જોઈએ હંમેશા. તેમાં પણ આ અનંત ચતુર્થીથી, આ ગણપતિ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી અથર્વ શીર્ષના પાઠ થઈ શકે તો બધાએ કરવા જોઈએ. ભલે એક વાર થાય, પણ આ પાઠ કરવા જોઈએ બધાએ. ગણપતિ ભગવાને જે અવતાર ધારણ કર્યા છે, એમાં એણે એનું બીજ મંત્ર પણ આપ્યો છે. એકાક્ષરી બીજ છે ગંગ. તો જેને જપ કરવા હોય, એકાક્ષરી મંત્ર પણ છે. અને ભગવાનના 1008 નામ છે. સહસ્ત્ર નામાવલીમાંથી આપને જે પણ ભાવ હોય એ જાપ જપી શકે છે. ઓમ વક્રતુંડાય હુમ, ઓમ ગમ ગ્લોમ ગણપતિએ નમઃ. તેના ઘણા બધા મંત્રો છે, તેનો જાપ કરી શકીએ છીએ આપણે. શ્રી ગણેશાય નમઃ. અને આ ગણપતિ ભગવાનની ચતુર્થીનું આરાધન, પૂજન, એમાં સૌ લીન રહેજો. સૌનું જીવન મંગલમય બની રહે તેવી પ્રાર્થના.